એટલે જો આપણે આ કંપનીમાં 151 વર્ષથી કામ કરો, આજ સુધી સાહેબ આપણું પ્રમોશન કેમ નહીં કરી યાર? ખબર જ નહીં યાર. અને એમાં આ કંપની ચાલુ છે એટલે એનો 1100 નો ફાળો હતો અને આપણે 2300 નો કરો. અને એમાં આપણો પાછો કંપની 71.62% ભાગ તો આપણો છે. અને આ દિવસે દિવસે મોંઘવારી જમીનમાં પહેરી જાય છે. અરે યાર જમીનમાં નહીં જતી, મોંઘવારી આસમાને જાય. તારો ભાઈ ટી શર્ટ લાવશે તો મારું એક ટી શર્ટ ની કિંમત 121 રૂપિયા. હા 121 રૂપિયા. વિચાર તો પહેરું કે પહેરું. અને આવી ટી શર્ટ મોટી ટી શર્ટ ન પહેરાય યાર. ટી શર્ટ ની કિંમત 121. આ વિચાર કેટલું ઊંચું છે. 121 રૂપિયા મારા બે જોડી ઘોડો લાવ્યો. હું લાવું 3 જોડી. અતુલ અને સ્મિત સદાલ ઓફિસમાં બોલાવે છે બંનેને. બસ ચાલો પ્રમોશન આમંત્રણ ચાલો આ જોયું કે ચાલો આપણે વાત કરતા પ્રમોશન. આવો માલિકો આવો. એસી ઇજ્જત છે કેટલી ફેફડા છે તે હોતે ઠંડક મળી. આ કંપની બનાવવામાં મેં ખૂબ મહેનત કરી અને આ કંપની બનાવવામાં તમે જે મહેનત કરી ને એમાં તો આ કંપની ખાસ થઈ જશે. ખોડી લઈને હોગવા જશો તો પણ આ કંપની નહીં મળે. આ કંપનીમાં મોર માળા કરશે, સ્પાઈડરમેન જાળા કરશે. અને સ્મિત તું ધ્યાનથી સાંભળ, જો આ પ્રોજેક્ટમાં નુકસાન થયું ને તો તારો જે 1100 જૂનું બાઈક ને એ 1100 માં વેચી મારે. અને અતુલે તારું તો આ પેન્ટ જ વેચી મારે. આ પેન્ટ થોડું વેચવાનું હોય, આ તો મારું ફેવરેટ પેન્ટ છે. કાળું ઓય તું મારી કંપનીમાં કામ કરે અને મને કાળું કે? ના ના હું તમને કાળું નહીં કરતો, આ તો મારું પેન્ટ નીકળ. ઓય સાંભળ, મારા ટેબલ પર નાસ્તો આવી ગયો. મારા ટેબલ પર પટેલ ઝવેરી 30 નંબર રાજ દરબાર અને કલકત્તી આવી જવું. મોઢામાં જલગલીએ થઈ જવું અને મૂડ બની જવું. અને હા એ કલકત્તી આવી જવી જોઈએ. એની જે મારી જે રીતે ભાઈ ની આજ સુધીમાં રોકવા એવી રીતના નહીં મારી. ચાલો સફેદ પોપટ ભાઈ મને એટલી તો ખબર પડી. હું તો સાચી વાત કહું, એની પેલી કોમાડી યાર ઘણી વખત તો ડંડો મારવા આવે ને, ઘણી વખત તો યાર પપ્પી કરવા આવે. આ તો હું પપ્પી નહીં કરવા દેતું એટલે આ તો કોઈ એનું લેવલ યાર. તને પપ્પી કરવા ના પપ્પી ના કરવા જવાની. મેં બધું નક્કી કર્યું કે હું તો જોબ જ છોડી દઉં. પપ્પીઓ કરે મારન આ તો કોઈ સેન્સ છે? અરે ભાગ્યવાન, હું લાઇટ બિલ પણ ભરી દયો અને તને શોપિંગ પણ કરાવી દઉં. પણ તું મૂડ બંધ પકડ તો ધીમે ધીમે મૂડ બને અને એમાં તો ધમકાવીને મૂડ બગાડે. હા તો તને પછી ફોન કરું, મીટિંગ આવી ગઈ છે ઇમ્પોર્ટન્ટ. હારા 4 ફોટા, 4 માંથી કેને ફોન કરું? ABCD. હા આને ફોન કરું. આ પપ્પાને પરિણતા માનવ મગરમચ્છ જ ફોન કરશે. હેલો. હા તને મારી યાદ નહીં આવતી? મને તો મારી યાદ નહીં આવ્યો, પણ તમે ફોન જ કરતા નહીં છો ને. મને હાલ તારી ખૂબ યાદ આવી છે, હું તને આજ ફોન કર્યો. સાહેબ તમે એટલા આગળ વધી ગયા છો ને, તમે તો અમને યાદ નથી કરતા. અને મને 10,000 રૂપિયાનું કરી આપો અને મારું છોકરું બીમાર થયું છે. છોકરું બીજાનું અને પૈસા મારા? તમે મારા પ્રેમ માટે આટલું નહીં કરી શકો? હા હાલ નાખું. અને હા થોડા વધારે નાખજો, કેમ કે મારે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી છે, ટ્રેન્ડિંગમાં લઈ જવી છે. હા નાખો. જો આવી ગયા 10,000. હા વાત છે આટલો બધો ખુશ લાગી લાગે સાહેબ તારું ફોર્મ સેટ કરી દીધું લાગે. એટલે યાર સાહેબ શું મારું સેટ કોમ કરી, હું સાહેબ નું સેટ કરી. તું ખાલી આ વિડીયો તો પછી તું એમ ગયા કતુલ ભાઈ તું તો હું કોમ કર્યું પણ આ મને તો ફૂલડો બે કરાય પડતો છું આ વિડીયો. અરે વાહ યાર શું વિડીયો બનાય. તું એક કામ કર, આ વિડીયો બના દે, હું મારી ઇન્સ્ટાની પ્રોફાઇલમાં આ સ્મિત વાળી આઈડી માં નાખી ફોલો કરો. એટલે આ તારા ઇન્સ્ટાના ફોલોવર વધારવા માટે વિડીયો નહીં બનાવ્યું, હજી તો બનશે આપણું બેંક એકાઉન્ટ. બેંક નો તું યાર મને ચોખ્ખું કે એક તો મારા મગજનું શું ને એમાં તો આપણે મેની વાતો કરી.
અરે યાર ચોખ્ખી સીધી સીધી વાત તો આ વિડીયોથી કરશો આપણે આપણા સરના બ્લેકની બ્લેકની હા કેમ મજામાં? એ આ મારા જે કપડા વાળું કોણ છે? આ ઓફિસ પણ મારી જ છે. અલ્યા અહીંયા ફોટો તો એ જ છે. અલ્યા આપણે વાયરલ થઈ ગયા. આપણે વાયરલ થઈ ગયા તો તમે મારી ઇન્સ્ટાની આઈડી મેળવી દો અને આપણે પછી એમાં કચ્ચા બદામ વિડીયો બનાવશો. ઓય તો બધા પાકીને બદનામ થઈ ગયા છે. તારે વિડીયો બનાવવો છે? ફોન મૂક. હેલો. કબીરા સ્પીકિંગ. હા ભાઈ કબીરા, તું હાલ ફોન કરી. જા ઘરે જા, પેલી પાણી ટાંકી વગી કરી દે, એમાંથી પાણી ટાંક. અરે ઓય પ્લમ્બર કબીરા નહીં બદમાશ કબીરા. હે ભાઈ બદમાશ કબીરા, ડરી ગયો. બોલ. વિડીયો તો તે જોઈ જ લીધો હશે. હવે આ વિડીયો વોટ્સઅપ થી તારી વહુના ઘેર મોકલું અને પછી તને ખબર હે, તારી વહુ જોવે એટલે તારું શું થા. મારી વહુને મોકલી મોકલ. મારી વહુ તો કીપેડ વાળો મોબાઈલ વાપરે, વિડીયો નહીં જાય. અરે યાર આપણે એમ કે મારી વહુ કીપેડ ચલાવે હવે શું. તો ભાઈ તું એને તારી હું વોટ્સએપ ને વાપરતી પછી બનાવી મૂકી. તારી વહુ વોટ્સઅપ નહીં ચલાવતી તો તારી વહુ જાતે તો હેડી કે તું જઈ જા ગેટ લઈ આવી જા. એટલે હું આ જે સીડી તારા વિડીયોની એ સીડી કમ્પ્લીટ સીડી બનાવી ને પછી પોસ્ટ કરી દીધું. મારા ઘરે ડીએટી પણ નથી. અરે યાર આ તો કે મારા ઘરે ડીવીડી છે. લાય હું WhatsApp. હાલો, તારી વહુ બધી DVD ગઈ પણ હું એને લાઈવ આઈ બતાવી. લાઈવ એ ભાઈ ડરી ગયો. તમારી શું જોવે મને કહો. શું જોવા નથી? આપણે આપણી લઈ નથી 1 લીટર તિરુપતિ. અને યાર શું તિરુપતિ તેલ ના 20,000 રૂપિયા 20,000 ભાગી નાખે. અમારે જો 51 રૂપિયા. અલ્યા યાર. 51 રૂપિયા? જો આવી ગયા 51 રૂપિયા. અરે યાર આપણે કોઈ જમણ વાળાના ચોલા લખાવા આવ્યા હોતી 51 રૂપિયા 20,000 હલો, અમારે જોઈ 20,000 રૂપિયા. 20,000. 20,000? તમારે બોલીને બાપ એક કે નહીં. લાઈને સોગંદ આપો. જો તમે મારા પાસે પૈસા માંગશો ને તો તમે તમારી મમ્મીની સોગંદ, તમારી મમ્મી મરી જાય. ભાઈ હું આનાથી વાત નહીં કરી શકું. આ યાર મારી મમ્મી મરવાની સોગંદ આવે યાર. મારી મમ્મી એક જ છે યાર, હું આનાથી વાત નહીં કરી શકું. લે મારા મમ્મી જ નહીં લે હું વાત. હા ભાઈ જો અમારા જોઈ કમ્પ્લીટ 2500 રૂપિયા. અરે યાર 2500 ની શું મેટર? 20,000 માં 20,000. 2500 કરું? લે પેટીએમ કર્યા, ચેક કરી લે. અમારે જોઈ પૂરા 20,000 રૂપિયા 20. તમારી તો નિયત પણ સારી નથી અને બોલીનો બાપ પણ એક નથી. હવે હું તમને દિલથી કસમ આપું, જો હવે તમે મારા પાસે પૈસા માંગશો ને તો તમારા પપ્પા મરી જશે. અરે યાર આ તો પપ્પા મરવાની વાત કરે પાછા મારતો એક જ પપ્પા યાર. હલો, અમારે જો 20,000 રૂપિયા. એ પણ હાલ અભી હાલ 20,000 રૂપિયા જોઈએ, હાલ તરત. મારા પેટીએમ ની લિમિટ બસ આટલી જ છે. હું હવે આનાથી વધારે નહીં આપી શકું. હવે હું ખાલી રોકડા જ આપી શકીશ. એ તું મારો માથું ખરાબ મત કર. તું અમે રોકડા લે, અમે રોકડામાં ખુશ છીએ. અમે રોકડામાં ઘોડાથી જાવ, ઘોડા. ભાઈ કઈ નો બોલી તું અમને આજ 10 વાગે મળ, 10 વાગે અને ટાઈમો ટાઈમ એ પણ હાલ અને 20,000 રોકડા. તું નામ ભૂલી જજે અને નંબર સેવ કર. ઓકે ડન, ઠીક છે. ઠીક છે ભાઈ. ભાઈ કુણાલ, ખિસ્સામાં ખાલી 2 રૂપિયા પડ્યા છે. હવે શું કર્યું? ચાલો બધું ઓકે કરશું કંઈક.
હેલો ભાઈ, હું તમારા પૈસા લઈને આવી ગયો છું. તમારે પૈસા જોવે છે કે પાછા લઈ જાઉં? એ બરોબર પાછો તો જોઈ. અને ઓવર મારી વાત, તને પેલી સફેદ કલરની થેલી દેખાય બાજુ? હા દેખાય છે. લઈ લો. હા, તું કોઈ કબાડી વાળો? ના, આગળ બોલ. હા, તો એ થેલી ના બાજુ તારી થેલી મિલી અને તું ઉપર તો થા. ચલ નીકળ જલ્દી મેળવી પડી જાય. હા ઠીક છે. હા, આ ઝાડના પાછળ હું દેખાવ. જેવો પેલો બ્લેકમેલર આવશે એને પંજો મારી પકડી લેવું અને મારા પૈસા પાછા લઈ લેવું. હા, આ જ છે બ્લેકમેલર. એ બ્લેકમેલર, નીકળ મારા પૈસા. કયા પૈસા? હું તો કબાડી વાળો છું. હું કબાડ યા હે ભાઈ થેલી में આ થેલી ખાલી છે. પૈસા વાળી થેલી તે પાછળ મૂકી દીધી છે. કાળ મોઢા આ બ્લેકમેલર મારા 20,000 રૂપિયા લઈને જતો રહ્યો. હું 20,000 નીચે આવી ગયો. હું બરબાદ થઈ ગયો. સમોસા મંગાઈ યાર. સ્વાદ એમ તો મજા જ એમ. તું સમોસા મંગાય. ગોપી હલવાના સમોસા મંગાય. સમોસા મંગાવું, ગોપી હલવાના. ચોથી મંગાવું યાર, પૈસા તો હિજ ને. પૈસા બધા પટી ગયા. પટી જાય. અલે હમણાં 20,000 રૂપિયા તો આપડે લાયા યાર. આટલા જલ્દી પટી ગયા? મંગાવો યાર. 20,000 લાયા હતા. 20,000 લાયા, આપણા જોડે આયા પણ એ પતી ગયા. તું આપણા હાથે તો હતો યાર. યાર 20,000 રૂપિયા જલ્દી પટી ગયા? અરે યાર આપણે ખાલી 20 રૂપિયાની 1000 દાબેલી મંગાવી તો યાર જલ્દી પટી ગયા યાર. હે? કેટલા થાય પૈસા? અરે યાર ગમે તે પૈસા યાર લાવો યાર. પટી ગયા પૈસા. પૈસા યાર ઓછા યાર. અંકલ થોડા વધારે લાવવા પછી વધારે. આટલા પૈસા ચલતા નહીં યાર. વધારે જોઈએ પૈસા. વધારે જોઈએ ભાઈ. વધારે પૈસા લાવો નથી. આપણા આગળ આથી એટીએમ મશીન તો પડી તો પૈસા મળે મશીન પકડ. કબીરા સ્પીકિંગ. અરે હા કબીરા, હું તને એમ કહું કે તે મારા ઘરની ટાંકી કેમ મકી નથી કરી? એક ખેંચીને આપ્યું કોલ ઉપર તો એ હેઠું પડે. એટલે હારા ભૂલ તારે મને હરવાર તારે કેવું પડશે કે હું પ્લમ્બર કબીરા નહીં, બદમાશ કબીરા. હા ભૈયા, નમસ્તે. કેમ છો? મજામાં? તમે જે પૈસા માંગ્યા એ મેં તમને આપી દીધા. તો હવે ફોન મેલો. કોણ છે? હેલો. એટલે એ હીરોના છોકરા, તી મારો ફોન કાપી લેજો. હવે બીજી વાર તું મારો ફોન મત કાપજે. અને આવી સમજ બોલ તને. આવી સમજ બોલ. ના આ વખતે શું જોવે ખબર હે? 50,000 રૂપિયા. કેટલા? 50,000 રૂપિયા રમત જોવે. 50,000 તમે જે માંગ્યું એ આપ્યું. હવે હું તમને પાછા પૈસા આપું? તમે માગ કરો, હું તમને આપ કરું? તમારી જબાન બિલકુલ નથી. હવે હું તમને 1 રૂપિયો પણ નહીં આપું. ભાડમાં જો. ભાડમાં જો? હા તારી બહુ ભાડમાં રહેતી છે. હા અમે તો ભાડમાં જો. ચલ જલ્દી અમે રિક્ષા બેસી જાઓ. રિક્ષા બેસી જાઓ એ ભાડમાં. બરોબર ભાઈ. ઘરે જઈને ધમકી આપો. હું ડરી ગયો. પૈસા તમારે કેટલા જોવે અને ક્યાં જોવે હું આપ્યું. હા પાછળ વાળા બગીચા લઈને આવી જાજે. ઓકે ઠીક. હા ભાઈ, હું આવી ગયો છું ટોટકાવાળા પાર્કમાં. બોલો હવે શું કરું? હા તને પેલી સફેદ થેલી દેખાય બાજુમાં? હા દેખાય. આ થેલી પેલી થેલીમાં નાખી દો. હે વધારે હોશિયાર મત બનો તું. હા પેલી થેલીના સાઈડમાં થેલી મેલી અને નીકળતો થા. ચલ ઉપર. ભાઈ એ આ મૂકી થેલી. હવે હું જાઉં હો. હા ભાઈ હું જાઉં. હા જાઉં હો. હવે યાર ઝાડના પાછળ સંતાય છું. જેવો પેલા પૈસા લઈને આવશે ચપ્પાક દઈને પકડી લઈશ. રામ નીકળ. ભરેલી થેલી તો ક્યાં પડી છે? એ તો ખાલી થેલી લઈને જાય છે.
એ હજુ સુધી આવ્યો કેમ નથી? મત આવ, મારે ઓફિસમાં કામ દેખાવાનું છે, ઓફિસમાં જવું છે. એના કિસ્મતમાં પૈસા જ નહીં હોય. છેલ્લી ફોરી કેમ છે? અરે આમાં ચિઠ્ઠી પણ છે. આ ઠેલી ખાલી છે, ભરેલી ઠેલી પેલો લઈને જતો રહ્યો. પાગલ ડફોળ. આનો મતલબ કે મારા 50,000 રૂપિયા લઈને જતા રહ્યા. 50,000 પ્લસ 20,000 70,000. મને 70,000 નો ચૂનો લાગી ગયો. કેટલી ગરીબી થઈ છે. આ મરતા સાથે રોટલો ખાવા પડે. Yes. અમારા નોકર ચટણી ને રોટલો ખાતા અને આજે પફ અને દાબેલી ખાય છે. આમની આગળ ટુકડો પણ નહીં ફેંક્યો, જે મારી આગળ નથી ફેંક્યો. પફ તો કરવું પડશે. કરું દાળમાં કોઈ કાળું લાગે, હવે તો મારે જવું જ પડશે. આટલા દિવસ પછી આ 20 વાળો જે પપ ખાધો ને ભાઈ, તે ખબર ના જડી બી કેટલી તપસ્યા કરી આપણે. ખૂબ મહેનત લાગી યાર, ખૂબ મહેનત લાગી. અને હવે જો કે મારા પાસે 50,000 રૂપિયા આવી જાય, આપણે બે બાજુ 50,000 રૂપિયા આવી જાય. હું એક વિચારું કે આપણે મોટો બંગલો ગાડી લેવાની તૈયારી કરી દો. એક મસ્ત મોટો બંગલો બનાવી કઈ ગાડી લઈ દીધો. લોકો તો વિચારતા હશે તો અતુલ આટલું બધું કરે છે એવી રીતના. આપણે જેમને 50,000 રૂપિયા હું તો વિચારું યાર, શું આ લેપટોપમાં લાગી રહ્યો, આખું પ્રોફેશનલ ચેક કરી લોકોને ડફોલ બનાવી જે પૈસા કમાવો એનો આપણે શું કરશું ખબર? પાર્ટી કરશું, પાર્ટી. એમાં જે આપણે પીઝા ખાવાનું, બર્ગર ખાવાનું, ફૂલ મોજ. ભાઈ તારી વાત તો સાચી. તું કેવું તો હું તારી મગજ થોડી રાઈટ હડાવી. હું એ જ કહું એટલે આવે નથી તો આપણે બૂથ મારીને આપણે પાર્ટી કરીએ, મોજ કરીએ, મોજ. અરે નોકર નહીં, કૂતરા પડે કૂતરા. ના જે કૂતરા મને ખાઈ ગયા, પણ એમને ખબર નહીં પણ હું પણ શિયાળ છું. ના કૂતરો શિકાર તો આ શિયાળ કરશે. ઉભો રહો બેટા. માં કસમ હું આના જોડે બોલશે હું ઊભી રહી છું યાર. આ મારે દુકાનો આ ગોડો વગર વગરમાં મને જ નહીં યાર બસ આવો સર ઊભું. ચાલ બેટા સકીરા ફોન કરે. આ જો ભાઈ, આપણા જેમ જો આયા, આપણી કોપી કરી. આપણા ઘોડે આપણે પાર્ટી કરવા જો આયા, કપડો સેમ આપણા ઘોડે પહેરે. આ જો એટલે આ કોપી નહીં, આ તો આપણે બે જ છો. આપણે બે જ છો લે યાર. આ તો આપણો વાયરલ થઈ ગયા. આપણા વિડીયો બનાવી કોને? આપણી ઓફિસમાં આ ચોગલી કરવા વાળો, આપણો વિડીયો બનાવવા વાળો સૌ ડિટેક્ટિવ આપણા હતી. કોક તો સર જે આપણો વિડીયો બનાવ્યો યાર ફસાઈ ગયા. હેલો સકીરા સ્પીકિંગ. યાર સકીરા, યાર તારા ગીતોમાં યાર હવે સ્વાદ નહીં આવતો. યાર તું પહેલા હું ગીત ગાતો, ચેવી કમર મટકાઈ યાર તું નાચતો. અરે હવે કોઈ ખબર પડી તું કોઈ પરચુની દુકાન ખોલી બેઠો યાર. ના તો ખોટું યાર. ના આવું કરે યાર. અલા એ ડાન્સર સકીરા નહીં, બદમાશ સકીરા. વિડીયો જોઈ લીધી તો આ વિડીયો તમારા સાહેબને બતાવી દો. બતાવો. ના સકીરાજી, સકીરા ભાઈ, અરે યાર મારી નોકરી મારા પપ્પાએ યાર જેમ તેમ કરીને લગાવેલી છે. અને હા ઓની નોકરીએ પણ યુવાની જેમ તેમ કરી ખૂબ મજૂરી મહેનત કરીને યાર લગાવી યાર. અમન તમે છોડી દો યાર, અમન મેલી દો યાર. અને તમારે જે જોતું છે એ અમે છો, અમે તૈયાર હોવા માટે. ઠીક છે, ચાલો નહીં બતાવો, પણ એના લાગશે રૂપિયા 70,250 ફટાફટ. 70,250? એટલે યાર હા કેવો હિસાબ? હવે યાર ચોથી લાવશો આપણે 70,250 રૂપિયા.
કોક તો કરવું જ પડશે 70,250 રૂપિયા માટે. હું ખરો યાર. આ કડું વેચી મારું કડું 25,000 નું કડું. આ કડું પણ હવે 25 થઈ. તારા બુડી વેચી મારી. તારા બુડી વેચીને આપણે 25,000 લાવી. કેટલા લાવી બુડા? 250. 250. તો આપણે થયા 25,250. તો હજી તીડી ખૂટી ગઈ થોડા. કપડો તારો કપડે વેચી મારી. હેલો શકીરાભાઈ, અમે તમારા 70,250 રૂપિયા લઈ ટોટકા વાળા પાર્કમાં આવી જાઓ. બોલો આવવાનું શું કરવાનું? હા દેખાય તો ઉપાડી લીધું જઈને. તમે કચરા વાળા છો ભાઈ? આપણું કચરા વાળા કે શું કરવાનું આપણે? પેલા તું વાત ખુલ્લું છે ભાઈ, અમે કચરા વાળા નહીં દેખાતા. બોલો આ પૈસા ને શું કરવાનું? કચરા પેટીમાં પૈસા નાખવાને નીકળો ફટાફટ. નીકળો. સારો હોય તો કોઈ સંતાયેલો છે રે. હા કચરા પેટી પૈસા નાખવાના. આ નાખો. ઓકે. આ કચરા પેટી એ આદુ એ આ તમારા અમે 70,250 રૂપિયા એ આ કચરા પેટી નાખી દો. ઓકે નાખી દીધા પૈસા. પૈસા નથી જશે આપણે. બરાબર. આપડે હવે કહું પાછળ આવી જા. આપણે હમણાં ચીડી હંતાઈ જાય. હમણાં પાછળ હંતાઈ જાય અને પેલી કચરા પેટી આપણે નજર હશે. અને હું શું કહું, મારી વાત આપણે જેવો બ્લેક નજર આવશે જેવા પૈસા લેવા જાય એટલે ચીડીથી ઘણું દમ પૂછી ગયો. આપણે પકડી લેવો એને. ભાઈ યાર, આપણે કચરા પેટી થોડું ધ્યાનથી જોવી પડશે. કેમ કે આપણે આખી જિંદગીની કમાણી પડી, એમાં આપણે પૈસા પડે પૈસા. હા તું સાચું કહ્યું. એ કચરા પેટી આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ. એ કચરા પેટી નહીં. યાર થોડા સમય પહેલા આપણે વડાપાઉં દાબીને ખાતા હતા અને હવે સીધા ખીચડી ભરાય. પૈસા જોશે યાર, પૈસા. અરે યાર પૈસા તો મારી સુવી પણ પૈસા લાવો ચોથી. જેટલા પૈસા હતા એટલા પેલા વધારે મળતો કડું હતું એ વેચી માર્યું. બધા પૈસા તે લીધા યાર. પૈસા લાવો ચોથી અને ખીચડી યાર. પૈસા જાય તો પાછા ફોન પકડે. અલ્યા મસ્ત દાબીને ખાવા કોનો ફોન આવ્યો? કબીરા સ્પીકિંગ. અલ્યા ભૂલના છોકરા, મેં તને કીધું તો પાણી ટાંકી ઉગી કરતી હતી અને તે હજુ સુધી બાકી નથી કરી. એટલે આ એક ચાપ આવ્યો ફોન ઉપર. તને હાથો દાડી કેવું પડશે કે હું પ્લમ્બર કબીરા નહીં, બદમાશ કબીરા. પૈસા કેમ છો? મજામાં? ઘરે બધા ઓકે છે ને? અરે યાર કોઈ ઠીક નહીં યાર. મારા ફેફડામાં ફોડો પડ્યો અને મારા પૈસા જોઈએ ઠીક કરાવવા માટે. અને હા આ વખત થોડા વધારે પૈસા જોઈએ યાર મારે ઠીક કરાવવા માટે. પૈસા જોવે છે? અમે પૈસા પર બેઠા જ છીએ. બોલો કેટલા જોવે છે? ઠીક છે ભાઈ. હવે અમને કંઈક કરું છું. અરે યાર આ તો ઘણો જલ્દી માની ગયો 1 લાખ રૂપિયા આલવા માટે. એટલે કીધું ઠીક ભાઈ. તો મેં કીધું ભાઈ બે ઠીક હોય પડી ગઈ. હવે તારા પાછી એને આદત પડી ગઈ. એને આદત પડી ગઈ આલવાની, આપણે આદત પડી ગઈ લેવાની. તણાવ લેવા. ચાલો પીઝા ખાશો? પીઝા. અરે યાર યાર તું કેટલા યાર 1 લાખ રૂપિયાની રકમ યાર તું જલ્દી આવી જા. હવે તો રોકડ પકડાય. પેમેન્ટ યાર આવી ગયો. પાછળ સલમાન ખાન તો સલમાન ખાન આવી તો જ્યાં હું લૂંટાઈ ગયો.